આજના આ ખાસ સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે CCE પરીક્ષાની તૈયારી માટે હિતેશ સારથીમાંથી અંગ્રેજીનો એક વિષય સમજવાના છીએ. અને વિષય છે ટેન્સીસ. ઘણાને અઘરો લાગે છે. આપણો હેતુ એ છે કે નિયમો ગોખવાને બદલે કોન્સેપ્ટને સમજીએ, જેથી એ હંમેશા યાદ રહે. બિલકુલ. આજે આપણે હિતેશ સારથી મટીરિયલના આધારે બે સૌથી પાયાના ટેન્સીસ પર વાત કરીશું. સિમ્પલ પ્રેઝન્ટ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. આ બંનેને સમજવું એટલે એમ સમજો કે અંગ્રેજી ગ્રામરનો પાયો મજબૂત કરવો. મોટાભાગની ભૂલો આ બે કાળને ઓળખવામાં થતી હોય છે. તો ચાલો શરૂ કરીએ. હા, તો ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હિતેશ સારથીમાં સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પર ભાર મુકાયો છે. તો આ કાળ શું છે અને CCE પરીક્ષા માટે આટલો મહત્વનો કેમ છે? જુઓ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ એ અંગ્રેજીનો સૌથી મૂળભૂત કાળ છે. આ મટીરિયલ મુજબ એનો ઉપયોગ 4 જગ્યાએ થાય છે: રોજિંદી ક્રિયાઓ, આપણી આદતો, સનાતન સત્યો અને કોઈ નિશ્ચિત ટાઈમટેબલ માટે. CCE પરીક્ષામાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એરર ડિટેક્શન, સેન્ટેન્સ કરેક્શન આ બધામાં આ કાળ સીધો જ પૂછાય છે. ઓકે, એટલે જે ક્રિયાઓ વારંવાર થાય, જે આપણું રૂટીન છે અથવા જે હકીકત ક્યારેય બદલાતી નથી, એના માટે સાદો વર્તમાન કાળ વપરાય. બરાબર ને? મને લાગે છે કે ઉદાહરણોથી આ વાત વધુ સ્પષ્ટ થશે. ચોક્કસ. હિતેશ સારથીમાં આ જ વાત પર ભાર છે કે રોજિંદા જીવનના ઉદાહરણો લો. ચાલો 3 ઉદાહરણ જોઈએ. પહેલું, શી ગોઝ ટુ સ્કૂલ બાય બસ. આનો અર્થ છે તેણી બસ દ્વારા શાળાએ જાય છે. આ એની રોજિંદી ક્રિયા થઈ. બીજું છે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, મતલબ સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ એક સનાતન સત્ય છે. અને ત્રીજું, ધ ટ્રેન લીવ્સ એટ 8 PM, એટલે કે ટ્રેન રાત્રે 8 વાગે ઉપડે છે. આ એક નક્કી કરેલું સમયપત્રક છે. અહીં એક વાત તરત જ ધ્યાનમાં આવી. ગોઝ, રાઇઝિસ, લીવ્સ આ બધા ક્રિયાપદની પાછળ એસ કે ES લાગેલું છે. તો એનો નિયમ શું છે? બસ આ જ આ કાળનો સૌથી મહત્વનો મુદ્દો છે અને અહીં જ સૌથી વધુ ભૂલો થાય છે. નિયમ છે સબ્જેક્ટ પ્લસ વર્બ SES પ્લસ ઓબ્જેક્ટ. હવે સવાલ એ છે કે S કે ES ક્યારે લગાવવું? તો નિયમ બહુ સ્પષ્ટ છે. જ્યારે કર્તા એટલે કે સબ્જેક્ટ તરીકે હી, શી, ઇટ અથવા કોઈ પણ એકવચન નામ હોય, જેમ કે રામ, ધ ગર્લ, માય ફાધર, ત્યારે જ ક્રિયાપદને S કે ES લાગે છે. અને જો કર્તા તરીકે આઈ, વી, યુ, દે અથવા કોઈ બહુવચન નામ હોય, જેમ કે સ્ટુડન્ટ્સ કે પીપલ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, કોઈ S કે ES નહીં. જેમ કે આઈ ગો ટુ સ્કૂલ, દે પ્લે ક્રિકેટ. આ મટીરિયલમાં એક સરસ ટ્રીક પણ છે. વાક્યમાં ડેલી, ઓલવેઝ, યુઝ્યુઅલી, એવરીડે, ઓફન જેવા શબ્દો દેખાય તો સમજી લેવાનું કે 99% કેસમાં એ સાદો વર્તમાન કાળ જ છે. આ ખૂબ જ ઉપયોગી ટ્રીક છે. પણ હિતેશ સારથીમાં ગુજરાતી વિદ્યાર્થીઓ દ્વારા થતી ભૂલો વિશે પણ વાત છે. આ કાળમાં એવી કઈ ભૂલ છે જેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ? સૌથી મોટી ભૂલ છે સીધું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વિચારવાની. આપણે ગુજરાતીમાં કહીએ તે ક્રિકેટ રમે છે. અહીં કરતા તે હોય કે તેઓ, ક્રિયાપદ તો રમે છે જ રહે છે, પણ અંગ્રેજીનું બંધારણ અલગ છે. આ જ વિચારથી વિદ્યાર્થીઓ વાક્ય બનાવે છે હી પ્લે ક્રિકેટ એવરીડે, જે ગ્રામરની રીતે ખોટું છે. કારણ કે હી સાથે ક્રિયાપદને S લાગવો જ જોઈએ. તો સાચું વાક્ય થશે હી પ્લેઝ ક્રિકેટ એવરીડે. બરાબર. આ તફાવત સમજવો ખૂબ જરૂરી છે. એકદમ સાચું. ચાલો આને પાક્કું કરવા થોડી પ્રેક્ટિસ કરીએ. હું એક ગુજરાતી વાક્ય કહીશ, આપણે એનું સાચું અંગ્રેજી વાક્ય વિચારીશું. પહેલું વાક્ય, હું રોજ છાપું વાંચું છું. ઓકે, તો કરતા છે હું એટલે કે આઈ, અને નિયમ મુજબ આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે રીડ. તો વાક્ય બનશે આઈ રીડ ધ ન્યૂઝપેપર ડેલી. ઉત્તમ. હવે બીજું વાક્ય, તેણી સુંદર ગીત ગાય છે. અહીં કરતા છે તેણી એટલે કે શી. આ ત્રીજું પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદ સિંગને S લાગશે. વાક્ય બનશે શી સિંગ્સ અ બ્યુટીફુલ સોંગ. બરાબર. અને છેલ્લું વાક્ય, તેઓ શાળાએ જાય છે. અહીં કરતા તેઓ એટલે કે ધે એ બહુવચન છે, માટે ક્રિયાપદનું મૂળ રૂપ ગો જ રહેશે. વાક્ય બનશે ધે ગો ટુ સ્કૂલ. ખૂબ સરસ. હવે આ જ જ્ઞાનને પરીક્ષાના પ્રશ્નોમાં લગાવીએ. માની લો કે ખાલી જગ્યાનો પ્રશ્ન છે ધી અર્થ અરાઉન્ડ ધ સન, અને ઓપ્શન છે મૂવ, મૂવ્સ. અહીં કરતા ધ અર્થ એકવચન છે. આપણે એને ઇટ ગણી શકીએ, એટલે નિયમ મુજબ જવાબ મૂવ્સ આવશે. એકદમ સાચું. હવે એક ભૂલ શોધવાનો પ્રશ્ન. વાક્ય છે માય મધર કુક્સ ડિલિશિયસ ફૂડ એવરી સન્ડે. આ વાક્યમાં ભૂલ ક્યાં છે? કરતા માય મધર છે, જે શી કહેવાય એટલે કે એકવચન. તો ક્રિયાપદ કુક નહીં પણ કુક્સ હોવું જોઈએ. ભૂલ કુક શબ્દમાં છે. ખૂબ સરસ. અને છેલ્લે વાક્ય સુધારણા. વાક્ય છે વી ગોઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. આથી ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો ગોઝની જગ્યાએ ગો આવશે. સાચું વાક્ય થશે વી ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. તમે આ કાળનો સાર બરાબર પકડી લીધો છે. હિતેશ સારથીમાં આને યાદ રાખવા માટે એક મજેદાર ટ્રીક પણ છે. હી, શી, ઇટ આવે તો ક્રિયાપદને S કે ES ભેટમાં લાવે. આટલું યાદ રાખશો તો ભૂલ નહીં થાય. વાહ, આ તો સરસ છે. બરાબર. તો રોજિંદી ક્રિયાઓ માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પણ જે ક્રિયા અત્યારે જ થઈ રહી છે એનું શું? જેમ કે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. મને લાગે છે કે અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. તમે એકદમ સાચું પકડ્યું. જે ક્રિયા બોલતી વખતે આપણી નજર સામે ચાલુ હોય એના માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. અને CCE પરીક્ષામાં ખાસ એવા જ પ્રશ્નો પૂછાય છે જ્યાં આ બંને કાળ વચ્ચેનો ભેદ પારખવાનો હોય. આનો કોન્સેપ્ટ એક જ સવાલ પર છે: અત્યારે શું થઈ રહ્યું છે? બસ
આ સવાલનો જવાબ હંમેશા ચાલુ વર્તમાનકાળમાં જ હોય છે. ઇન ઇંગ્લિશ વી સે વી યુઝ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ફોર એક્શન્સ ધેટ આર હેપનિંગ રાઇટ નાઉ. એટલે કે જે ક્રિયા કામચલાઉ છે અને અત્યારે ચાલી રહી છે. જેમ કે અત્યારે જે લોકો સાંભળી રહ્યા છે એમના માટે વાક્ય બનશે દે આર લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર. એકદમ પરફેક્ટ ઉદાહરણ. બીજા ઉદાહરણ જોઈએ. મારિયો ઇઝ રીડિંગ અ બુક. મતલબ મારિયો અત્યારે આ ક્ષણે પુસ્તક વાંચી રહ્યો છે. 5 મિનિટ પછી કદાચ બંધ કરી દે. બીજું ઉદાહરણ. લુક ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. અહીં લુક શબ્દ જ બતાવે છે કે ક્રિયા નજર સામે ચાલુ છે. આનો નિયમ પેલા સાદા કાળ કરતાં થોડો અલગ લાગે છે. આમાં ઇઝ, આર અને ક્રિયાપદ પાછળ આઈએનજી દેખાય છે. શું નિયમ છે આનો? હા, આનું બંધારણ અલગ છે. નિયમ છે સબ્જેક્ટ પ્લસ ઇઝએમઆર પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. આને યાદ રાખવું ખૂબ સહેલું છે. આઈ સાથે હંમેશા એમ આવે, હી શી ઇટ અને એકવચન નામ સાથે ઇઝ આવે, અને વી યુ ધે અને બહુવચન નામ સાથે આર આવે. અને સૌથી અગત્યનું, ક્રિયાપદને હંમેશા આઈએનજી લાગે જ. એ ફરજિયાત છે. તો આની પણ કોઈ પરીક્ષાલક્ષી ટ્રીક છે? જેમ પેલામાં ડેલી, ઓલવેઝ જેવા શબ્દો હતા? હા, બિલકુલ છે. હિતેશ સારથીમાં કીવર્ડ્સ પર ખાસ ધ્યાન અપાયું છે. જો વાક્યમાં નાવ, એટ ધ મોમેન્ટ, રાઇટ નાવ, લિસન, લુક જેવા શબ્દો દેખાય તો એ સ્પષ્ટપણે ચાલુ વર્તમાનકાળની નિશાની છે. ઓકે, હવે ફરી એ જ પ્રશ્ન. ગુજરાતી વિદ્યાર્થીઓ આ કાળમાં ક્યાં ભૂલ કરે છે? આમાં સૌથી સામાન્ય ભૂલ છે હેલ્પિંગ વર્બ ભૂલી જવાની. એટલે કે ઇઝ, એમ, આર લગાવવાનું જ ભૂલી જાય છે. આપણે ગુજરાતીમાં કહીએ તે ક્રિકેટ રમી રહ્યો છે. અહીં છે છેલ્લે આવે. અંગ્રેજીમાં વિદ્યાર્થીઓ આ ઇઝને વચ્ચે મૂકવાનું ભૂલી જાય અને સીધું વાક્ય બનાવે હી પ્લેઇંગ ક્રિકેટ નાઉ. આ વાક્ય અધૂરું છે. વિચારવાથી ઇઝ, એમ, આર રહી જાય છે. તો સાચું વાક્ય શું હોવું જોઈએ? સાચું વાક્ય બનશે હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાઉ. કારણ કે હી સાથે ઇઝ આવે અને ચાલુ ક્રિયા બતાવવા આઈએનજી લાગે. આ તફાવત ખરેખર ખૂબ મહત્વનો છે. ચાલો આને પાકું કરવા માટે થોડી પ્રેક્ટિસ કરીએ. જરૂર. પહેલું વાક્ય. બાળકો બગીચામાં રમી રહ્યા છે. ઓકે, કરતા છે બાળકો એટલે કે ચિલ્ડ્રન. જે બહુવચન છે, બહુવચન સાથે આર આવે અને પ્લેને આઈએનજી લાગે તો વાક્ય બનશે ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બરાબર. બીજું વાક્ય. હું એક પત્ર લખી રહ્યો છું. કરતા હું એટલે કે આઈ. આઈ સાથે તો હંમેશા એમ આવે અને રાઇટનું રાઇટિંગ થશે. તો વાક્ય છે આઈ એમ રાઇટિંગ અ લેટર. એકદમ સાચું. અને છેલ્લું વાક્ય. તેણી ટીવી જોઈ રહી છે. કરતા તેણી એટલે કે શી, જે એક વચન છે તેની સાથે એઝ આવશે અને વોચનું વોચિંગ થશે. સાચું વાક્ય શી ઇઝ વોચિંગ ટીવી. નોક ઇઝ નોકિંગ. અહીં લિસન શબ્દ જ એક મોટો સંકેત છે. એ બતાવે છે કે ક્રિયા અત્યારે જ થઈ રહી છે એટલે જવાબ ઇઝ નોકિંગ આવશે. બરાબર. હવે ભૂલ શોધો. દે ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ નાઉ. આ તો સ્પષ્ટ ભૂલ છે. દે બહુવચન છે. તેની સાથે ઇઝ ક્યારેય ના આવે. આર આવવું જોઈએ. ભૂલ ઇઝમાં છે. સાચું પકડ્યું. હવે છેલ્લું વાક્ય સુધારણા. આઈ એમ રાઇટ અ સ્ટોરી એટ ધ મોમેન્ટ. અહીં એટ ધ મોમેન્ટ શબ્દ ચાલુ કાળ બતાવે છે. નિયમ મુજબ એમ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવવું જોઈએ. એટલે રાઇટની જગ્યાએ રાઇટિંગ આવશે. સુધારેલું વાક્ય છે આઈ એમ રાઇટિંગ અ સ્ટોરી એટ ધ મોમેન્ટ. ઉત્તમ. આને યાદ રાખવા માટે પણ હિતેશ સારથીમાં એક સરળ સૂત્ર છે. ચાલુ ક્રિયા બતાવવા ઇઝ એમ આર સાથે આઈએનજી લગાવવા. તો આજે આપણે આ બે ખૂબ જ મહત્વના કાળ વચ્ચેનો તફાવત હિતેશ સારથી મટીરિયલના આધારે સમજો. ચાલો એકવાર ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ. અત્યારે ચાલી રહેલી ક્રિયા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, જેમ કે આઈ એમ પ્લેઇંગ. 3. સિમ્પલ પ્રેઝન્ટમાં હી, શી, ઇટ સાથે સ કે ઈએસ ભૂલવું નહીં. 4. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં ઇઝ, એમ, આર અને આઈએનજી ભૂલવું નહીં. અને 5. કીવર્ડ્સ યાદ રાખો. ડેલી, ઓલવેઝ સાદા કાળ માટે અને નાવ, લુક ચાલુ કાળ માટે. તો આ બધી ચર્ચાનો સાર એ છે કે અંગ્રેજી ગ્રામર ગોખવાનો વિષય નથી. જો આપણે દરેક નિયમ પાછળનો તર્ક સમજી લઈએ તો આ વિષય ખૂબ જ સરળ બની જાય છે. એકદમ સાચી વાત. શરૂઆતમાં ભૂલો થાય પણ એનાથી ડરવાની જરૂર નથી. અભ્યાસ જ સફળતાની ચાવી છે. હિતેશ સારથી જેવી સામગ્રી સાથે પ્રેક્ટિસ કરતા રહો અને આત્મવિશ્વાસ ચોક્કસ વધશે. આ એક ખૂબ જ સરસ મુદ્દો છે. આખી ચર્ચા પરથી મારા મનમાં એક વિચાર આવે છે. હિતેશ સારથી આપણને આદત અને ચાલુ ક્રિયા વચ્ચેનો વ્યાકરણનો ભેદ તો શીખવે જ છે, પણ શું આપણે આ જ ફ્રેમવર્કને આપણી તૈયારી પર લાગુ કરી શકીએ? આપણું વાંચન એ માત્ર એક આદત છે કે પછી આપણે ખરેખર એક્ટિવલી લર્નિંગ એટલે કે ધ્યાનપૂર્વક શીખી રહ્યા છીએ? આ એક વિચારવા જેવી વાત છે. ખરેખર આ એક ખૂબ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન છે. આગામી સેશન સુધી શીખતા રહો અને વિચારતા રહો.